વરસાદી માહોલ છે જે ડોમના મોંઘા પાસ લે છે એ ચિંતાતુર નથી, બાકી ખેલૈયાઓ ચિંતાતુર છે। પણ એ ખેલૈયાઓ ચિંતાતુર છે એનાથી મોટી ચિંતા એ છે કે જે વરસાદી રાઉન્ડ થઈ રહ્યો છે, જમીન પર જે સ્થિતિ છે એ બદથી બદતર છે। એક તરફ જે ફૂલ ગુલાબી આંકડા સરકાર આપે છે કે રેકોર્ડ બ્રેક વાવેતર મગફળીનું કપાસને પણ ઓવરટેક કરી ગયું, પણ એ જ મગફળી જે ગયા વર્ષે પ્રતિ ખેડૂત 200 મણ ખરીદાતી હતી એ 70 મણ ખરીદાઈ રહી છે। ઓપન માર્કેટના ભાવ 1000ની આસપાસ છે, 1400ની આસપાસ ટેકાના ભાવ છે। તો તમે જ કહેશો કે આ લાખના 12000 થયા, અને ઉપરથી જે વરસાદ આવ્યો છે, જે ચાલી રહ્યો છે, મીડિયા માધ્યમોમાં સમાચાર સૌથી મોટા એ ચાલી રહ્યા છે કે ખેલૈયાના રંગમાં ભંગ પડશે। નવરાત્રી 9 દિવસની હોય છે, આરતી કરીને આપણે ભક્તિભાવ આસ્થા દર્શાવીએ છીએ, પણ એ આસ્થા થોડા ખેડૂતો પ્રત્યે પણ દર્શાવી લઈએ। ક્યાંક પાથરા ઉપડી ગયા છે, પડ્યા છે ખેતરમાં, દ્રશ્યો પણ ચલાવો, અને એ પાથરા પલળી ગયા છે। ઘણી જગ્યાએ કપાસની પેલી વીણી એટલે કે જે ફાલ આવે એ ખરી ગયો છે, એટલે 50% તમે નુકસાની માની લો। હા, એ વાત અલગ છે કે ગયા વર્ષે નવેમ્બરમાં જે પાક નુકસાની થઈ હતી, ભલે કૃષિ મંત્રી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નુકસાનીનો તાગ મેળવે, પણ પ્રવક્તા મંત્રીથી લઈને એક પણ નેતા શું એ ખોખારો ખાઈને કહેશે કે ગયા નવેમ્બરની સહાય વળતર મળી ગયું છે? હજુ તો પાણી નથી ઓસર્યા, ઉપરથી 70 મણ મગફળીની ખરીદીની વાત છે। તો કિસાન સંઘ પણ હવે આવ્યું મેદાનમાં। આમ તો કચ્છવાળા ઇસ્યુમાં, વાંઢિયાના ઇસ્યુમાં કચ્છ કિસાન સંઘ સિવાય બાકી પ્રદેશ નેતૃત્વ મૌન છે, અથવા એટલું ખાસ બોલી નથી રહ્યું। આવેદનપત્રો અપાય છે, આ પરંપરા આવેદનપત્રોની આપણે ત્યાં છે, નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારાશે। પણ ખરેખર જે રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે અને રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે એની વાસ્તવિક સ્થિતિ શું છે? ખરેખર એટલું છે કે પછી ભાવ દબાવવાની કોશિશ છે? જે બહારના દેશોમાં જે આયાત નિકાસના જે ફરક પડ્યા છે, એક તો કપાસ આમ પણ ઓછું વાવેતર થયું છે, સરકારે ઉપરથી ડ્યુટી હટાવી દીધી, વેલકમ લાલ જાજમ બહારથી કપાસ આવે તો અહીંયા જેને કપાસનું વાવેતર કર્યું છે એ શું કરશે? સવાલ મગફળીનો છે, મગફળીમાંથી નીકળતા દાણાનો છે, અને દાણો જે પકવે છે એની શું સ્થિતિ છે? ખેલૈયાઓ તો ચિંતામાં છે, પણ જેના દાણા પાક્યા નથી અથવા જમીનમાં છે અથવા તો પાથરા ખેતરમાં પડ્યા છે એની શું સ્થિતિ છે? જૂનાગઢમાં પણ આવેદનપત્ર અપાયું, બધું જ થયું, પણ જે દાવા થાય છે, દાવાના ઢેફા તમે જમીન પર જાઓ તો ભાંગી જાય છે। એક તો સાપસીડી જેવી પ્રક્રિયા છે, જે રજીસ્ટ્રેશન થયા બાદમાં કેન્સલ થયા, બાદમાં જાતે રજીસ્ટ્રેશન કરવાનું, અને ઉપરથી 200 મણમાંથી 70 મણ। હવે આ નિર્ણયનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે, દરેક વિરોધ કરી રહ્યા છે, પણ આ વિરોધને મીડિયા માધ્યમોમાં કેટલી સ્પેસ મળે છે એ પણ એક સવાલ છે। પહેલા સાંભળી લઈએ કે માંગ શું છે જે ચોતરફથી થઈ રહી છે, બાદમાં થોડા આંકડાકીય રમતને સમજીએ। પ્રમાણમાં વાવેતર કરેલું છે, અને આ વખતે ખરીદી માટે ઓનલાઈન 9 લાખ ખેડૂતોએ ઓનલાઈન કરેલી છે। તો સરકારે આ જે ઓનલાઈન જે ડબલ છે એની ગણતરીમાં ખેડૂત અને સરકારે જે 70 મણ ખરીદીની જે જાહેરાત કરેલી છે એ ખરેખર ગેરવ્યાજબી છે। જે ઓનલાઈન મુજબ ખરીદી ખરેખર ડબલ થવી જોઈએ એવી અમારી માંગ છે। જ્યારે એમએસપી બાંધી છે ત્યારે ખેડૂતોને મદદ કરવાની વાત છે, અને સરકાર અત્યારે ફરી જાય અને માત્ર કહે કે અમે આટલા રૂપિયામાં જ મગફળી, આટલી જ મગફળી ખરીદીશું, તો કેટલા અંશે વ્યાજબી છે? ખેડૂતોને ટેકો આપવાની એક તરફી વાત કરે છે, અને બીજી તરફી ખેડૂતોને લૂંટવાના વાત કરે છે। આવતા દિવસોની અંદર જો આમાં ફેરફાર નહીં થાય તો ના છૂટકે ગુજરાતભરના ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે। એટલે સરકારને અમારી ચેતવણી છે કે તાત્કાલિક અસરથી 200 મણની ખરીદી ખેડૂત દીઠ થાય। 70 મણમાં 3 રૂપિયા ભાવ ફેરમાં તમને હું તો 21,000 રૂપિયા મળે। 21,000 અમે આ ભાજપવાળા કેવડો ભ્રષ્ટાચાર કરશે કે ગોદામમાં મગફળી પડશે, હરગાવશે, બધો બોજો આપણી માથે પડવાનો હોય। એટલે તમામ ખેડૂતોને તમે રજીસ્ટર બંધ કરી નાખો। સેટેલાઇટ ટીમ તો માઇક તો ઓલું તો પેલું જોયું છે એમાં તો મગફળી તમારે દેખાડતા નથી કે મગફળી 70 લાઈન પછી હવાનું બિલ કરવાનું હોય, બીજી મગફળી નાખવાની। એટલે તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કરું, રજીસ્ટર બંધ કરી દો। એક પણ કેન્દ્રમાં એક ખેડૂતનો દીકરો હોય ને સાચો તો એક પણ મગફળી નાખતા 70 મગફળી ઓછી માનવાનું। વરસાદ પાત્ર તણી ગયા પણ તરત કોઈ પણ કેન્દ્રમાં બંધ થઈ જવા પડે।
ચલો 5-4 દિવસથી બાઇટો ચાલી રહી છે પણ એટલો કંઈ ખાસ ફરક પડી રહ્યો નથી. નાગજીભાઈ ભાયણી આપણી સાથે જોડાશે. થોડું અંધારું છે, કદાચ લાઇટ ઉપર નીચે હશે, વાદળા હશે. નાગજીભાઈ, આજે આંકડાઓ સરકાર પીરસે છે અને 200 મણમાંથી 70 મણ આ રીતે કઈ રીતે થઈ? એક તરફ રેકોર્ડ બ્રેક ઉત્પાદન, એક તરફ 200માંથી હવે 70 મણ જ ખરીદાશે. તો આંકડા જે પીરસાય છે અને નીચે જે ટેકાના ભાવ છે અને ઓપન માર્કેટમાં જે ભાવ છે, અથવા તો ધારણા કે ગણતરી માંડવામાં જ થોડો ઊંધો ખેલ થઈ ગયો. આ જરા ખેલ સમજાવો, આ છે શું? પ્રવીણભાઈ, આખી આંકડાની આ રમત છે. પીએસએસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે કે જે કોઈ પણ સ્ટેટમાં જે કોમોડિટી થતી હોય એના 25% ખરીદી કરવાની હોય છે. હવે ક્યાં આ બધું ફેરફાર ક્યાં થઈ રહ્યો હું સમજાવું તમને. અત્યારે છાપાઓમાં જો આંકડા આવી રહ્યા છે એમાં 66 લાખ કે 65 થી 66 લાખ ટન મગફળીના ઉત્પાદનના આંકડા બતાવી રહ્યા છે. ખરેખર હું છેલ્લા 4 વર્ષથી આ આંકડાનો અભ્યાસ કરું છું તો હેક્ટર દીઠ 2 ટનના ઉત્પાદનની ગણતરી કરવાની હોય છે. હવે 2 ટન એટલે એ આપણે 15-17 મણનો ઉતારો કહેવાય, એ જ વ્યાજબી હોય. કોઈને સવા ખાંડી થઈ હોય તો કોઈને ઓછી થઈ હોય, એટલે એ પ્રમાણે જો 2 ટનનું તમે ઉત્પાદન ગણો અને સરકારને આંકડા મુજબ જે આંકડા કોઈથી પ્રૂફ તો હોતા જ નથી. 21 લાખ ટન 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર સરકાર કહી રહી છે. હવે ક્યાં આધારે કહી રહી છે એ તો કોઈ દિવસ સાબિત નહીં થાય. પણ 21 દુને 42 એટલે 42 લાખ થી 45 લાખ ટનનું ઉત્પાદન સરેરાશ રહેશે મારા હિસાબે. હવે એને તમે 48 લાખ ટન ગણો તો એના ચોથા ભાગ 25% લેકે આ લોકો 12 લાખ ટન ની ખરીદી કરી શકે. હવે 12 લાખ ટન, હવે 66 લાખ ટન ની જે આંકડા આવી રહ્યા છે ઉત્પાદનના વધારે ગણતરી કરીને, એટલે તો એના ચોથા ભાગના ગણાવો તો 16 લાખ ટન મગફળી ખરીદવી જોઈએ, જેના પૈસા તો કેન્દ્ર સરકાર આપવાની નથી. હવે આ લોકો ફસાણા ક્યાં છે ગવર્મેન્ટ કે 9 લાખ ખેડૂતોએ એનું રજીસ્ટ્રેશન કર્યું છે. હવે 9 લાખ ખેડૂતોને તમે આનાથી ભાંગો ને તો તમને 70 મણ જ આવશે. આ એનો હિસાબ છે. બીજું રાજકીય રીતે જોવા જાવ પ્રવીણભાઈ તો એક મતને તમારે આવરવું હોય તો પેલા 200 મણમાં તમે 3 ખેડૂતને સમજાવો હોય તો કેટલું થાય? 70 મણ લેવી પડે. હવે જો ખરેખર એકને લેવે 9 લાખનો આંકડો પૂરો નહીં થાય. એટલે આંકડાની માયાજાળમાં સરકાર ખુદ ફસાઈ ગઈ છે. હવે જે નિર્ણય આવે છે. બીજી વાત કરું સાહેબ, કૃષિ આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મામા કયો છો આપ એને, એ એના મધ્યપ્રદેશ પ્રત્યે કેટલા વફાદાર છે એની વાત કરું તમને. અત્યારે મધ્યપ્રદેશમાં ભાવાંતર યોજના સોયાબીનમાં 100% લાગુ પડી છે. એને ડીબીટી થી ખેડૂતોને એના પૈસા આપી દેવામાં આવી રહ્યા છે. બીજી પણ ખરીદીઓ થઈ રહી છે જે આપણા કરતા ટકાવારી એમની ઊંચી છે. કારણ કે એમને આપણે પેલા વાત એમ કરતા, આપણા જે મહાનુભાવો અહીંયા દિલ્હી જઈને બેઠા છે કે ભાઈ પીરસનાર હોય અને મોહાળા જમણવાર હોય તો ખામી શું? હવે ખામી ક્યાં દેખાઈ રહી છે આપણે સમજો ને. કપાસની આયાતમાં આપે વાત કરી એમ 0% ડ્યુટી છે, એટલે લાલચંપા પાથરવામાં આવી છે. અને સિંગદાણામાં અપીડાનો આજનો જ છાપામાં ઉલ્લેખ છે કે મલેશિયાએ એફ્લાટોક્સિનને બાને આપણા સિંગદાણા બંધ કર્યા. તો એને મોર કરી, એને આગળ કરી અને દરેક રાજ્યોમાંથી ખરીદી કરવાનું એફ્લાટોક્સિનના હિસાબે બંધ કરવામાં આવ્યું. હવે સિંગદાણા જે બહાર જતા હતા એ કઈ કન્ટ્રીમાં નહીં જાય એફ્લાટોક્સિનના નામે. હવે એ બધી મગફળી એક બાજુ એવું કે છે 66 લાખ મગફળી બધી હડબડ છે અહીંયા, અને ખેડૂતોને 500-700 રૂપિયામાં મગફળી પડાવી લેવામાં આવશે. તમે એક જ વાત કરો ભાઈ, અત્યારે 66 કે 65 લાખ ટનનું ઉત્પાદનના આંકડા આપે છે કોણ? હવામાન આખું એવું અપ કરવામાં આવે છે કે ખેડૂતનો માલ સસ્તો પડાવી લેવામાં આવે. આ ગણતરી આખું હવામાન ઊભું કરવાનું થાય છે પ્રવીણભાઈ. બાકી તો જો સરકાર ધારે ને તો તમે વિચાર કરો, 1450 રૂપિયા એક મણનો ઉત્પાદનનો ભાવ છે સરકારનો. હવે એ બજારમાંથી આપણે ખેડૂત પાસેથી લે ને 400 રૂપિયા સબસિડી આપશે. કેટલી? એટલે 400-500 રૂપિયાનો ખર્ચો કરશે. એટલે એ મગફળી બજાર કિંમત કરતા એને 37,000 પડશે, જયારે બજારમાં 20,000 ની ખાંડી અત્યારે મળી રહી છે મગફળી. હવે એ 38,000 ની મગફળી ગોડાઉનમાં થાય પેક, પછી આવતા જૂન મહિનામાં એ મગફળી વેચવા કાઢશે નાફેડ કે જે કોઈ એજન્સી, તો એના કઈ વેપારી એક નહીં પૈસા વધારે નહીં આપે. તેથી 15-17,000 રૂપિયા ખાંડીને આપશે. તમે વિચાર તો કરો, એક ખાંડીએ 20,000 ની સરકાર નુકસાની કરી રહી છે. તમે એ પૈસા જો મગફળી પકવતા ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા નાખી દેવામાં આવે ને તો સરકારને આ બધી ઝંઝટમાંથી મુક્તિ મળી જાય. પણ થાય છે શું કે એમના જે સત્તા પક્ષ છે એમના મળતિયાઓને
એવી રીતે સાચવી લેવા માટે આ બધી યોજનાઓ કામ કરી રહી છે. બાકી જો અમને ગામડાના ખેડૂતના હિસાબ આવડતો હોય તો ત્યાં મંત્રી થઈને બેઠા છે, ત્યાં સચિવો થઈને બેઠા છે, ત્યાં નીતિ આયોગમાં જે નિર્ણયો લેવો અમને ખબર ના પડે એવું થોડું બને પ્રવીણભાઈ. એટલે આવી વાત છે ભાઈ. છેલ્લી એક 30 સેકન્ડની કોમેન્ટ. આ તો દર વર્ષે થાય છે, છતાંય સરકાર નુકસાની કરે છે અને વાત ફાયદાની થાય છે, ખેડૂતના ફાયદાની છે. આ તો નુકસાની ખેડૂતની બી થઈ રહી છે, સરકારની બી થઈ રહી છે. હા, એ જ હું વાત કરી રહ્યો છું ને કે આવી સામાન્ય બાબત જો અમને ખેડૂતોને ખબર પડતી હોય તો સરકારને નહીં પડતી. વળી એક પણ જણસીને વિચાર તો કરો, એક આ પડ્યા માટે પાટવું. હવે વરસાદ અત્યારે થઈ રહ્યો છે, ખેતરોમાં પાથરા પીડ્યા છે, અડદ પાકી ગયા છે, લોકોના કપાસના ઝાપા ખરી રહ્યા છે. ભાવ તમે જો 200 મણ બદલે 70 મણ લેવામાં આવશે. એફ્લાટોક્સિનના નામે નિકાસ બંધ કરવામાં આવશે. આમાં હારા સમાચાર એકઈ નથી. ખેડૂતને જે ડબલ આવક કરવાની વાત તો ક્યારેય પણ ખેડૂત બચશે કેવી રીતે મને તો પ્રવીણભાઈ એ સમજાતું નથી. જો આવી નવી નીતિઓ રહેશે ને તો ખેડૂત ખેતી કરતા બંધ થાય ને આ લોકોને અનાજ 2000 રૂપિયા દે ને ઘઉં નથી મળવાના. તમે 5-10 વર્ષમાં આવું થશે તો કિસાન સંઘ એવો જ એની ભગીની સંસ્થા છે. એ લોકોનું સાંભળતા હોય તો સામાન્ય ખેડૂતો તમારી ટીવી ચેનલો મારું કોણ સાંભળવાનું? નહીં, આપણે સાંભળવા નથી બેઠા, પણ જે ઘટી રહ્યું છે એ ડંકાની ચોટ ઉપર જે ખરેખર ઘટી રહ્યું છે એ સરકાર સુધી એટલીસ્ટ પહોંચાડવી જોઈએ. આમ તો ગયા નવેમ્બરનું હજુ વર્તન આઈ થિંક સહાય આવી ગયું તો ખબર નહીં, પણ અમુક જિલ્લાઓમાં નથી પહોંચી અને આ વખતે સર્વેની વાતો થઈ રહી છે. તો આ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા પરિપત્ર છે. એમાં તો જો ને તો વગર સરકારના પ્રવક્તા મંત્રી ના ન પાડી શકે, કૃષિ મંત્રી પણ ના ન પાડી શકે. પણ અપેક્ષા રાખીએ કે તમે જે સાદી સામાન્ય ગણતરી કરી એ ગણતરી કદાચ સચિવથી માંડીને જે પણ અર્થશાસ્ત્રી છે અથવા તો જે આ ગણતરી કરીને નીતિ વિષયક નિર્ણયો લેશે એ પણ ધ્યાનમાં એટલીસ્ટ લે. કેમ કે જો પરિપ્રેક્ષમાં કોઈનું હિત હોય અને સરકારનું નુકસાન ન હોય તો કદાચ લેવી જોઈએ. પ્રયોગો તો ઘણા બધા થાય છે, અપેક્ષા રાખીએ કે એક પ્રયોગ આમાં પણ થાય. ધન્યવાદ નાગજીભાઈ, બહુ શોર્ટ નોટિસ પર તમે જોડાયા અને મુદ્દાસર ટેકનિકલ વાત મૂકી જે સામાન્ય